સિદ્ધપુર ડિવિઝન ગ્રીડ સ્ટાફ મંડળીનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિદ્ધપુર ખાતે સિદ્ધપુર ડિવિઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડનો સુવર્ણ જયંતિ સમારોહ રવિવારે યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રીના હસ્તે ઓફિસ ડાયરીનું વિમોચન તેમજ મૃત્યુ સહાય નિધિ અંતર્ગત 5 લાખનો ચેક અર્પણ, નિવૃત્ત કર્મચારીનું સન્માન અને સભાસદોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા બદલ ઇનામ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ સભાસદોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન પાઠવતા તેમાંથી પ્રેરણા લઈ સમાજના હિતમાં આવા સેવાકીય કાર્યો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એક જમાનો હતો, ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો. વિશ્વનો 25% વેપાર ભારતમાં થતો હતો. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. 140 કરોડ લોકો આત્મનિર્ભર બને એવા પ્રયાસો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગથી સહકાર વિભાગ ઊભો કરી તેના દ્વારા અનેક ક્ષેત્રે પ્રગતિ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે. વિશ્વની સૌથી મોટી 100 કંપનીઓ ગુજરાતમાં છે. વિકસિત ભારતનો નકશો તૈયાર છે. ત્યારે વિકસિત ગુજરાતમાં સૌના સાથ, સહકાર અને યોગદાન માટે મંત્રીએ આહવાન કર્યું હતું. આ પ્રસંગે વાસણભાઈ આહિર પૂર્વ મંત્રી, NF ચૌધરી MD UGVCL, સુરેશભાઈ જી દેસાઈ પ્રમુખ, બળદેવભાઈ પટેલ સિનિયર સેક્રેટરી જનરલ, AGVKS, સુરેશભાઈ પટેલ ચેરમેન, જિલ્લા સહકારી સંઘ પાટણ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.